તો આજ તો આપણે સવારમાં જ છે ને પાતરા બનાવવાની તૈયારી કરવી છે. ત્રણેય રોલ આવી જઈને રીતે મૂકી દઈ, બે આ રીતે ઊભા મૂકી દઈ. એટલે આ તો અચાનક યાદ આવી ગયું અને સીવવામાં તો ભૂલી ગયું કે પાતરા આપણે મૂકેલા છે સ્ટીમ થવા. આ જો પાતરા બનીને તૈયાર છે, તીખા ચટપટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો આપણે સવારમાં જ છે ને પાતરા બનાવવાની તૈયારી કરવી છે. કાલે માર્કેટે ગઈ તો સરસ મજાના પાતરાના પાન હતા, બહુ જ હતા માર્કેટમાં પાતરા, તો લઈ આવી છું. અને અત્યારે એની જે કાંઈ બાફવાની પ્રોસેસ કરવાની હોય ને, રોલ કરીને રાખવું, એટલે સાંજે સીધો ખાલી વઘાર કરવાનો જ રહી. કેમ કે સાંજે પછી કાંઈક ને કાંઈક કામ આવે, કાં કોઈક ગેસ્ટ આવી જાય તો પછી એવું કંઈક બનાવવાનું પ્લાનિંગ હોય ને તો નથી થતું. એટલે અત્યારે જો આ સરસ આ બધું તૈયાર રાખ્યું છે, આટલામાં જ સરસ સૂકવી નાખો, ધોઈને ફૂલ ચાચા પાણીમાં ધોઈ ને એટલે સરસ ધોવાઈ જાય. અને આજે મસ્ત ફૂલ આવ્યા છે, જો બતાવું. એ મારું ફેવરેટ ફૂલ છે, મસ્ત દિવાલમાં ઘસાઈને જો ઓલું થઈ ગયું, મસ્ત આવ્યું. હવે આમાં આવતા જ જાય છે, 1-2 દિવસે હોય જ એમાં ફૂલ. હજી જો અહીંયા કળી થઈ છે અને આમાં પાછું એક કીડું ફાટી ગયું છે. ખાલી કીવીને 1-2 કીડા પાકા હતા તો ખાધા. આજે આને પાછું જોવું પડશે, ચેક કરવું પડે છે, પાકી જાય છે તડકાના લીધે. અને ગુલાબ જો આવ્યા, એ કેટલા બધા આવ્યા છે. જો આ પાછા કાલે ડાર્ક થઈ જશે. આજે વ્હાઈટ ઉપર હોય, થોડાક લાઇટ પિંક, અને જેમ દિવસ જાય ને એમ પછી ડાર્ક થતા જાય. ત્યાં બધી કળી આવી છે, અહીંયા બધી સરસ આવ્યા છે, મસ્ત. અને દેશી ગુલાબ છે, એકદમ સુગંધિત. હાલો પાતરાના પાન ધોઈને સરસ પહેલાં સૂકવી નાખું, પછી એના મસાલા માટે લસણ ફોલવાનું ને બધું કામ કરવાનું છે, એ કરી લઉં. છે ને મસ્ત. પાણીની ડોલ રાખી જ છે, એક જ સાથે આપણે પેલા ડુબાડી દઈએ. આ વખતે છે ને સરસ ચોખ્ખા છે પાન. આની પહેલાં જ્યારે લાવી હતી ને ત્યારે છે ને બહુ જ કાળા ડાઘ હતા, ઘસીને કાઢવું પડે ને, અમુકમાં તો તોય નીકળતા નહોતા ને તો ફેંકી દીધા એ પાન. પણ આ વખતે સરસ ચોખ્ખા હતા. પાન ધોવાઈ ગયા અને થોડીક જ વાર આને હવામાં રાખવું, અને પછી છે ને આને લસણ ને જે કાંઈ એનું કામ કરવાનું એની કરી લઉં. પછી આપણે બનાવીએ મસાલો. એનો મસાલો જ એકદમ ચટપટો બનાવવાનો હોય. અને પહેલાં જ કહી દઉં કે અમારા ઘરમાં છે ને પાતરા ખટાશવાળાય ન ફાવે કોઈને, અને ગળપણવાળાય ન ફાવે. મને એકને ફાવે છે ખાટા મીઠા, પણ કેવી રીતના પપ્પાને નથી ફાવતા એવા ખાટા મીઠા. એટલે એવું કરીએ કે એમની માટે જે કંઈ કાઢવાના હોય કાઢી લઈએ, પછી અમે લીંબુ નીચોવી કે ગળપણ કાંઈ આંબલીની ચટણીને હું નાખીએ. એટલે જે કાંઈ મસાલો બનાવું ને એમાંય છે લીંબુ ખાલી થોડુંક નીચોવું, થોડુંક જ. બાકી ગળપણ ગોળ ને એવું ઘણાય નાખતા હોય છે, એવું અમે કાંઈ નથી નાખતા. સ્પાઇસી જે ભાવે પાતરા, એટલે આપણે એવા બનાવવાના છે. હાલા થોડાક હવામાં કોરા થઈ જાય ને
પછી એને નસોનું એ કામ આપણે કરી લઈએ. નસો એ કાઢવાની આપણે ઝંઝટ નથી કરવાની. નસો કાઢ્યા વગર જ કેમ પાતરા બનાવાય ને એ આપણે આજે બતાવશું. પહેલાંય કીધું હતું પણ આજે ફરીથી ઘણા લોકોને ના જોયું હોય તેને ખબર પડે એટલા માટે. થોડા કોરા થઈ જવા દો ત્યાં સુધી છે ને હું લસણ ખોલી લઉં. પાણીને આપણે વેસ્ટ નહીં જવા દેવી ત્યાં સુધી. આ મરચાંના રોપા છે, ઘણા બધા મરચાંના રોપા છે. આ ડ્રેગન ફ્રૂટ એ વધતા જાય છે, હવે સરસ મોટા થઈ ગયા છે. હાલો જમવા. જો લસણને હું ખોઈલો ને પાતરા માટે કે જમવાનો ટાઈમ થઈ ગયો. અમે તો ચાલો પહેલાં જમવાનું પતાવી દીધું. જમવાનું તો બનેલું જોઈએ સવારનું, એટલે ખાલી જમવા બેસવાનું છે. તમે જમી લઈને પછી નિરાતે પાતરાનું કામ કરું. જો ભીંડાનું શાક કર્યું છે, રોટલી, ડુંગળી છે અને ઠંડી છાશ. હાલો જમવા. જમી લીધું અને પાણી સગા કોરા થઈ ગયા, એકદમ કોરા. પાણી લઈ લઈએ આપણે આમાં. હવે આરામથી બનાવી શકાય. ઓલું જમવાનું બાકી હોય ને તો પાછું ટેન્શન થાય કે મોડું થતું હોય જમવાનું. સરસ થઈ ગયા. આ પાન છે ને થોડાક પીળા થઈ જાય એ ટાઈપના હતા. એક દિવસ જો પૈડા દે હોત ને તો પીળાઈ થઈ જાય. મસ્ત પાન છે. આપણે જેનિસ કિચનમાં છે ને આ પાનમાં લોટ લગાવવા અને ઝંઝટ વગર પાતરા એકદમ ફટાફટ થોડીક જ વારમાં કેમ બનાવી શકાય ને એનો વિડીયો મૂકેલો છે. તો એ જોવો હોય ને એ જોજો. બધા એ જેનિસ કિચનમાં જોવા મળશે. એકદમ આસાન રેસીપી. મસ્ત પાતરા બનાવીને ઘણા બધા આપણે સબસ્ક્રાઈબર એવા બનાવ્યા હતા અને મને ફોટા પણ મોકલ્યા હતા. રીટાબેન પંચાલે બનાવ્યા હતા, એમણે પણ મને ફોટા મોકલ્યા હતા વોટ્સએપમાં કે જો મેં બનાવ્યા એવા અને સરસ બન્યા, ઝંઝટ વગર ઘડીકમાં બની જાય. ડ્રાય કામ છે ને આ તો અરીઠાનું ઉપરથી થયેલું છે. હાલો હવે ઝડપથી બનાવવા માંડીએ. જો પાતરાને આપણે નસું કાઢવાની ઝંઝટ ન કરવી હોય તો શું કરવાનું છે જોઈએ. પેલા મેઇન દાંડી હોય છે ને એને આપણે કાપી નાખશું. આપણે પહેલાંય બતાવેલું છે એક વખત, હવે અત્યારે આપણે બીજી વાર બતાવી રહ્યા છીએ. આ રીતે આપણે વેલણ ફેરવી દેવાનું એટલે સોફ્ટ થઈ જાય. ત્યારે ઘણા લોકો પૂછતા હતા કે નસું હોય નુકસાનકારક તો ના હોય ને, તો જે વસ્તુ આપણે ખાવામાં જ ઉપયોગમાં લેવાની હોય એમાં કોઈ વસ્તુ નુકસાનકારક હોય જ નહીં. એમાં કંઈક ને કંઈક ફાયદો હોય જ. અને જેટલું આ રેસાવાળા હોય પાતરા એ આપણા પેટ માટે સારા હોય છે. પાતરા છે ને ખાવા જ જોઈએ, પેટ માટે ખૂબ સારા હોય છે. જો આ રીતે દબાવી દેવાની એટલે નસું કાઢવાની ઝંઝટ નહીં. ફટાફટ એક બે વખત વેલણ ફેરવીએ ને એટલે તરત જ આ રીતે દબાઈ જાય અને આપણું કામ ઝડપથી થાય. તો બીજામાં પણ આપણે કરી લઈએ. આજે આ પાન છે ને થોડાક પીળાશ પડતા છે, એકદમ લીલા નથી, સેજ પીળાશ પડતા છે. કૂણા હોય ને એમાં તો કાંઈ નથી હોતું, બહુ ઓછી હોય નસ એટલે ફટાફટ તરત જ થઈ જાય. બધાય પાનમાં આપણે નસું આ રીતે વેલણથી દબાવી દીધી અને મસાલો બનાવીએ. ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે લસણનો ટેસ્ટ થોડોક વધારે આવે ને એ ટાઈપના બનાવે છે એટલે લસણ વધારે નાખશું. તીખો અને ચટપટો મસાલો બનશે. આ જે મસાલો બનશે ને ચણાનો લોટ લીધો છે. આ છે ને 250 ગ્રામ જેટલો લોટ લીધો છે. હજી પાછો થોડો જરૂર પડશે તો લેશું. એ જેટલો આપણે વધારે લગાવો તો વધારે લગાવે, ઓછો લગાવો હોય ને તો ઓછો લગાવાય.
પાતરાના રોલ થઈ ગયા, 3 રોલ થયા છે. અને આ સ્ટીમરે આપણે ગરમ મૂકી દીધો છે, તો હવે મૂકી દઈએ સ્ટીમરમાં. સ્ટીમરે આપણે ગરમ મૂકી દીધું હતું. 3 રોલ આવી જાય ને રીતે મૂકી દઈએ. 2 આ રીતે ઊભા મૂકી દઈએ અને સૌથી મોટો રોલ થયો છે અને આ રીતે આડો મૂકી દઈએ, ઢાંકી દઈએ. આપણે 15 મિનિટ સુધી થવા દઈશું, એકદમ સરસ થઈ જશે. પાતરા બનાવવાનું કામ પૂરું થયું, હજી તો બાફવાનું, ખાલી વઘારવાના તો સાંજે છે. અને પ્લેટફોર્મને બધું સાફ કરી લીધું, વાસણ ધોવાઈ ગયા અને હવે ફ્રી થઈ. તો હવે થોડીક વાર પંખા નીચે બેસું શાંતિથી. જબરજસ્ત ગરમી થાય છે રસોડામાં. જો આ પંખો કેવીનના પપ્પાએ રાખી દીધો છે. સવારમાં ઉઠીને જેવી રસોડામાં આવું ને એટલે કેવીનના પપ્પા તરત આ પંખો છે ને લગાવી જ દે. હું ઉતાવળમાં હોય, ટિફિનને એવું કરવું હોય ને એટલે હું તો સીધી આવતી જ રહું રસોડામાં, પણ એમને તરત જ પંખો લગાવી દીધો હોય. તો ચાલો હવે આ એનું કામ કરશે. હજી 10 મિનિટની વાર છે અને ત્યાં બફાઈ જશે અને હું કરી લઉં મારું કામ. છે ને થોડુંક સિલાઈ કામ કરવું છે, વિડીયો માટે નહીં પણ ઘરનું થોડુંક સિલાઈ કામ બાકી છે. એક ગાઉનમાં ને એમાં છે ને થોડુંક સિલાઈને એવું કરવાનું છે, તે બધું કામ પતાવી દઉં. ત્યાં સાંજ થઈ જશે હમણાં અને સાંજનું કામ ચાલુ થશે. સિલાઈ કામ ચાલુ થઈ ગયું. હું જેવી સિલાઈ કામ ચાલુ કરું ને એટલે છે એની છે ને એની 2-3 વસ્તુ લઈને એ મૂકી જ દેવું. મારું આ રિપેર કરવાનું છે, મારું આ કરવાનું છે, જેવીને લઈને મૂકી દે. એને બેસી ગયો છે વાંચવા લખવા. એટલે બાજુનો રૂમ છે ને અમારે, એમાં બહુ જ ગરમી થાય અને આ રૂમ ઉપર અરીઠાનું ઝાડ છે ને એટલે આ રૂમ થોડોક ઠંડો રહે. પછી આ રૂમમાં એસી ચાલુ કર્યું હોય ને એટલે એક જ રૂમમાં બપોરે બધા રહીએ. સિલાઈ કામ, જો આ ગાઉનમાં સિલાઈ કેટલાય ટાઈમથી નીકળી ગઈ હતી પણ ટાઈમ નહોતો રહેતો ને આજ તો કાઢ્યો ટાઈમ. પાતરાએ બફાઈ ગયા. સિલાઈ કામ કરવામાં છે ને એવું થયું હતું કે થોડુંક ભૂલાઈ ગયું હતું કે પાતરા સ્ટીમ થવા માટે મૂક્યા છે. અને આ તો અચાનક જ યાદ આવી કે પાતરા, આમ તો ટાઈમ મેં જ 5 મિનિટ થોડીક વધારે થઈ ગઈ. મેં ટાઈમ જે નક્કી કર્યો તો મેં આટલા વાગે ગેસ ઓફ કરી દઈશ, એની કરતાં 5 મિનિટ વધારે થઈ. એટલે આ તો અચાનક યાદ આવી ગયું. એટલે સીવવામાં તો ભૂલી ગયું કે પાતરા આપણે મૂકેલા છે સ્ટીમ થવા. તો થઈ ગયા છે પાતરા અને આમાં સિલાઈ કામ કરી લઉં. સાંજ થઈ ગઈ અને સાંજની રસોઈ ચાલુ કરી દીધી છે. જો થોડી ઘણી તૈયારી કરી લીધી છે. ખીચડી મૂકી છે, ગુવાર સમાન લીધો એટલે અત્યારે તો ખીચડી અને રસાવાળું ગુવારનું શાક, રોટલી થોડીક બનાવીશ. સાંજે તો બહુ ઓછી રોટલી ખાય એટલે થોડીક જ રોટલી કરીશ અને પાતરા વઘારવાના છે. પાતરા સરસ બફાઈ ગયા છે મસ્ત, અને છેલ્લે વઘારીશ. પહેલાં ખીચડી, શાક, રોટલી બધું થઈ જાય ને પછી છેલ્લે વઘારીશ એટલે ગરમ સરસ રહે એટલા માટે. જો પાતરા બફાઈ ગયા છે, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો આને આપણે બહાર કાઢી લઈએ. જો આવા સરસ બફાઈ ગયા છે. મસ્ત કટિંગ કરી અને પછી વઘારીએ. આ જો પાતરા બનીને તૈયાર છે. તીખા, ચટપટા અને ખટાશ ને મીઠું તો નથી આમાં અમારે ખાવતું. જેને ખાટા મીઠા ખાવા હશે ને એ લીંબુ નાખશે અને ખજૂર આમલીની ચટણી છે એ પણ નાખીને ખાશે જેને ખાવા હશે એ. બાકી બધાને આવા જ ભાવે છે. મને એકને જ ખાટા મીઠા ભાવે એટલે હું તો પછી એ રીતે જ કરું. ઉપરથી લીંબુ નાખું થોડુંક અને
થોડીક આમલીની ચટણી નાખી દો એટલે મજા આવે ખાવાની. બસ બધું જમવાનું તૈયાર છે અને હવે આવે એટલે જમવા બેસવી. તો બધી રસોઈ થઈ ગઈ, અહીં બધું મુકાઈ ગયું. બસ કેવીનના પપ્પાની રાહ જોઈ છે, અમને આવે પછી જમવા બેસીએ. હજી આવ્યા નહીં. જોરદાર ગરમી થઈ, રસોઈ કરીને એટલી વાર બહાર થોડુંક સારું છે, પવન આવે ઠંડો. હા આવ્યા લ્યો, એ તો કહું છું ત્યાં આવી ગયા. એ તો યાદ જ કરતી હતી. હાલો જમવા, જો અમને આવી ગયા છે અને આપણે થાળી પીરસાઈ ગઈ છે. ગુવારનું શાક, ખીચડી, રોટલી, પાતરા, કેરી ભાજી છે અને ઠંડી છાશ. એટલું જમવાનું છે. અમને આવી ગયા, તમે મોઢું બતાવો. અત્યારે એમને જ વિડીયો શૂટ કરી દઈએ છે એટલે એમનું મોઢું કેમ બતાવો, હમણાં હું બતાવું. તમને ભાવે ને એવા પાતરા કર્યા છે, ખાલી તીખા જ, ખાટા મીઠા નહીં. અમારે ખાટા મીઠા ખાવા હોય તો આમલીની ચટણી છે નાખશું, લીંબુ નીચો ખાસ. હાલો જમવા. જો મોટું બતાવો કેવા બન્યા. તમને ભાવે એવા બન્યા છે, તમને ભાવશે. તીખા ધમધમદાર, લીંબુ નીચો લીંબુ પણ ન મજા આવે. મજા આવે, ખાટા મીઠા હોય ને તો વધારે મજા આવે. એકવાર ચાખી જો. જમીન ફ્રી થઈ ગયા. જોવા આવે વેકેશન છે વેકેશન છે, રમતા જોઈએ બધા ભેગા થઈને આખો દિવસ રમે. બપોરે તડકો હોય ને ત્યારે ખાલી બંધ હોય, બાકી સવારમાં રમે ને સાંજે રમે. હાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અંદર છે ને ટીવી ચાલુ છે, ટીવીનો અવાજ આવે ને એટલે બધું. ચલો આજે આપણે બહારથી વિડીયો પૂરો કરીએ. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.